ગુજરાતના સુરતમાં દેશનો પહેલો સોલાર આધારિત બસ ડિપો બનાવવામાં આવ્યો છે। અત્યારે ગુજરાત તકની ટીમ અહીં છે અને તમને તસવીરોના માધ્યમથી હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું। ઉપર આપ જોઈ શકો છો સોલારની પેનલ લગાવવામાં આવી છે અને એ બસ ડિપોની તસવીરો છે। સુરત મહાનગરપાલિકાના અલથાન વિસ્તારમાં આ જે બસ ડિપો આપેલ છે ત્યાંની આ તસવીરો છે। આ દેશનો પહેલો સોલાર આધારિત બસ ડિપો કહેવામાં આવી રહ્યું છે અને આ જર્મનની એક જે સંસ્થા દ્વારા આ શરૂ કરવામાં આવ્યું છે। આ મામલે સુરત મહાનગરપાલિકામાં જે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટના ચેરમેન છે સોમનાથભાઈ મરાઠે, એમની સાથે આપણે વાત કરીશું। તેઓ આ મામલે શું કહી રહ્યા છે, આના વિશે શું એમની પાસે માહિતી છે। સોમનાથભાઈ, આ મામલે કઈ રીતની માહિતી છે આપની પાસે? દેશના આદરણીય વડાપ્રધાન એમનું એક સ્વપ્ન હતું, આ દેશ ગ્રીન એનર્જી તરફ આગળ વધે, સોલારની અંદર ખૂબ આગળ વધે। સુરત તો સોલાર માટે એક જાણીતું શહેર છે। સુરતની અંદર જે અમારો ટ્રાન્સપોર્ટ વિભાગ છે, જે અમારે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા સુરતની અંદર 800 બસે દોડવામાં આવે છે અને વિશેષ 108 કિલોમીટર ધરાવતું ભારતનું સૌથી મોટું ડેડિકેટેડ કોરિડોર આ BRTSનું આપણે ધરાવીએ છીએ। એની અંદર 100% આપણે ઇલેક્ટ્રિક બસ ચલાવીએ છીએ। હવે આપણે એની અંદર તો આપણે નંબર 1 મેળવ્યું જ છે, પરંતુ હવે ભારતની અંદર સૌથી પહેલું સોલાર આપણે અહીંયા જે ટર્મિનલ અમારું ડેપો છે, આ ડેપો સ્માર્ટ ડેપો આપણે અહીંયા આપણે જ્યારે આ પ્રસ્થાપિત થયું છે જર્મનની GIZ સંસ્થા દ્વારા એમના 100 ખર્ચે 1.60 લાખ રૂપિયાના ખર્ચે 100 કિલોવોટ પાવર નિર્માણ કરી શકે એવી રીતેનું આજે અહીંયા જે પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં છે। એના કારણે સુરત મહાનગરપાલિકાને દર વર્ષે 1 લાખ વોટ પાવર આપણને અહીંયા જનરેટેડ આપણે થવાનું છે અને આપણે બચત થવાની છે। અને વિશેષ આપણે જે 6.56 લાખ રૂપિયાનું વીજ બિલનું પણ આપણે બચત થવાની છે। આ જે સંસ્થાએ ભારતને પ્રથમ આપણે સુરતને આપણે જે સ્થાન આપણે જે મળ્યું છે અને આપણા માટે આ સંસ્થા જે આગળ આવી છે। સુરત મહાનગરપાલિકા અલગ અલગ વિભાગોની અંદર આપણે એવોર્ડ લઈને એવોર્ડ પ્રાપ્ત કરીને સુરત મહાનગરપાલિકા નામના જ્યારે મેળવી છે। આજે આપણે આ સોલારની અંદર પણ આપણે ઇલેક્ટ્રિક બસ દોડાવવા માટે આપણે આ પાવર જનરેટ કરીને ભારતની અંદર આપણે એની તક ઝડપી છે। બિલકુલ, સોમનાથભાઈ મરાઠે છે, તેઓ આપણી સાથે વાત કરી રહ્યા હતા અને હું આ તસવીરો ફરીથી આપણે બતાવવાની કોશિશ કરી રહ્યો છું। અહીંયા આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં બસો અહીં પાર્ક કરવામાં આવી છે અને આ જે ડેપો છે સુરત મહાનગરપાલિકાનો અલથાન ખાતે આવેલો છે અને આ ડેપો જે છે સોલાર પાવર પ્લાન્ટથી ચાલુ થયું છે અને જર્મનની સંસ્થા દ્વારા આ જે છે અહીં સોલાર લગાવવામાં આવ્યા છે અને અહીંથી જે ઉર્જા જનરેટ થશે એનાથી જ આ બસો ની જે બેટરી ચાર્જિંગ હોય કે પછી અહીં જે અલગ અલગ જે સિસ્ટમો છે કે AC ચલાવવાની હોય કે લાઇટો હોય, વાઈફાઈ હોય, CCTV હોય, તમામ જે વસ્તુઓ છે એ સોલાર થકી જ ચાલવાની છે। તો 1,60,00,000ના ખર્ચે દેશનું સૌથી પહેલું સોલાર સંચાલિત બસ ડેપો તૈયાર કરવામાં આવ્યું છે અને જર્મનની સંસ્થા દ્વારા GIZ જે જર્મનની સંસ્થા છે એમને દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે। મહાનગરપાલિકાની આ જે બસ ડિપો છે એને તૈયાર કરવામાં આવ્યું છે। તો દેશનું પહેલું આ સોલાર કહી શકાય છે, કારણ કે આમાં જે ઇલેક્ટ્રિક બસ ડિપો છે ત્યાં 100 કિલોવોટ ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ જે પ્રતિ કલાકે 224 કિલોવોટ ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે। તો 1,60,00,000ના ખર્ચે જર્મનની સંસ્થા દ્વારા આ અહીં સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે અને કહેવાય રહ્યું કે દેશનું આ પહેલું સોલાર સિસ્ટમ આધારિત બસ ડિપો છે। તો સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન વર્ષોથી છે અને ભાજપના શાસનની અંતર્ગત જર્મની સંસ્થા દ્વારા અહીં જે સોલાર સિસ્ટમ લગાવવામાં આવ્યું છે સ્વાભાવિકપણે નેતાઓને પણ ખુશી થવાની છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।